સારા માણસો આપણી જિંદગીમાં આવે એ આપણી ભાગ્યતા છે અને એની સાથે સંબંધો જોડી રાખવા એ આપણી યોગ્યતા છે. ગજબની છે જિંદગીની રીત, કામ આપણું, સમસ્યા પણ આપણી, પણ રસ બીજા લે છે. તમે સાચા અને સારા છો એટલે લોકો તમારો તિરસ્કાર નહીં કરે એવું માની લેવાની ભૂલ કદી ન કરવી, કારણ કે વર્તમાન સમયમાં સિદ્ધાંત મુજબ નહીં પરંતુ જરૂરિયાત અનુસાર વ્યવહાર ચાલી રહ્યો છે. ફરીથી શરૂઆત કરવી પડે તો ગભરાશો નહીં, કારણ કે આ વખતે શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે. વિવાદ અને વાતચીતનો ફરક એ છે કે વિવાદથી કોણ સાચું એ નક્કી થાય, પરંતુ વાતચીતથી શું સાચું એ નક્કી થાય. કોઈને તમે તમારા બનાવો તો દિલથી બનાવો, જીભથી નહીં. અને કોઈ પર ગુસ્સો કરો તો જીભથી કરો, દિલથી નહીં, કેમ કે સોયમાં એ જ દોરો પોરવાઈ શકે જેમાં ગાંઠ ન હોય. કોઈને પ્રેમ કરો ત્યારે તમે કદી દુઃખી થતા જ નથી, પણ પ્રેમનો બદલો પ્રેમથી જ મળવો જોઈએ તેવી અપેક્ષા રાખો. એ રાખવા માંડો ત્યારે તમે અચૂક દુઃખી થવાના. બીજાના પડછાયામાં ઊભા રહેવાથી પોતાનો પડછાયો ક્યારેય દેખાતો નથી. પોતાનો પડછાયો નિર્માણ કરવા માટે પોતે તડકામાં ઊભું રહેવું પડે છે. નાના કામોમાં ચોક્કસ બનશો ત્યારે જ મોટા કામોમાં સફળ બનશો.